તરફ પોરબંદરના કુતિયાણામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચારેકોર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરના કુતિયાણામાં પણ આજે ભારે વરસાદથી પોરબંદર અને જૂનાગઢ સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે। સરાડિયા ગામ પાસે પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો પણ સર્જાયા। પાણીના કારણે રોડ પર વાહનો થંભી ગયા હતા। કુતિયાણા પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। ગ્રામ્ય પંથકમાં 8 ઇંચ જેટલા પાણી ભરાયા ત્યારે વરસાદથી પોરબંદર અને જૂનાગઢ જે સ્ટેટ હાઈવે છે તે પણ બંધ કરવામાં આવ્યા હોવાની ફરજ પડી હતી। પાણીના કારણે રોડ રસ્તાઓ પણ બંધ થયા જેને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો। કુતિયાણા પોલીસ તાત્કાલિક પહોંચી અને તેમના દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે। ત્યારે પોરબંદરના કુતિયાણામાં પણ આજે ભારે વરસાદ અને તે વરસાદને કારણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ થયો। સરાડિયા ગામ પાસે વરસાદી પાણી ભરાયા હતા। પાણીના કારણે રોડ પર વાહન વ્યવહાર હતો તે ઠપ થઈ ચૂક્યો હતો। વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોરબંદરના કુતિયાણાની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ નેશનલ હાઈવે જે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે છે તે પણ બંધ થયો છે। પોલીસે તેને બંધ કરાવ્યો હતો। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેને બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે વાહન વ્યવહાર પણ ઘણા સમય માટે થંભી ચૂક્યો હતો અને વાહન વ્યવહાર ત્યાં ખોરવાઈ ચૂક્યો હતો। રાજ્યની અંદર સર્વત્ર મેઘ મહેર જોવાઈ રહી છે ત્યારે પોરબંદરના કુતિયાણાના અનેક ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અનેક રસ્તાઓ છે તેના પર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો પણ સર્જાયા છે અને સરાડિયા ગામ પાસે પાણી ફરી વળ્યા હતા જેને કારણે રસ્તો પણ બંધ થયો હતો। પાણીના કારણે રોડ પરના જે વાહન વ્યવહાર હતા તે પણ ખોરવાયા હતા અને થંભી ચૂક્યા હતા।